સંયમ જીવન એટલે વિવેકની આંખે આતમના મોહશલ્યના ઉદ્ધારની સાધના. હેનિસનો મોહશલ્યોદ્ધાર. ચલો કરીએ દીક્ષાની તૈયારી પાર્ટ 2. ગ્રાઉન્ડ ફાઇનલ થઈ ગયા પછીનું કામ એ હતું કે અમારે આ પ્રસંગનું નામ નક્કી કરવું. ત્યારે ગુરુજીને અમે પૂછ્યું તો ગુરુજીએ એક જ નામ આપ્યું. એ નામ હતું મોહશલ્યોદ્ધાર, એટલે કે હેનિસનો મોહશલ્યોદ્ધાર. તો અમે લોકોએ ગુરુજીને પૂછ્યું કે ગુરુજી આ નામ કોઈના મુખે બેસશે નહીં. તો ત્યારે ગુરુજીએ કહ્યું કે આ નામ કોઈના મુખે બેસાડવા નહીં, પણ બધાના હૃદયની અંદર બેસાડવા માટેનું આ નામ છે. પછી અમે લોકોએ લોગો બનાવવા આપ્યા. તો લોગોની અંદર અમને ઘણા બધા ઓપ્શન્સ મળ્યા, પણ એમાંથી અમને એક પણ પસંદ ના આવ્યો, કારણ કે બધા લોગો કોમન જેવા જ લાગતા હતા. એટલે અમે લોકોએ એવું વિચાર્યું કે હેનિસનો ફોટો વચ્ચે ઇન્ક્લુડ કરે પછી લોગો કેવો લાગશે. પછી ડિઝાઇનરે એક લોગો બનાવીને આપ્યો અને પછી જે લોગો બનીને આવ્યો છે પરિવારમાં બધાને જ ગમ્યા. અને તમે પણ કહો કે તમને કયો લોગો ગમ્યો કોમેન્ટની અંદર. તો ચલો મળીએ હવે નેક્સ્ટ વિડીયોની અંદર. ચલો કરીએ દીક્ષાની તૈયારી, કારણ કે હજી ઘણી બધી દીક્ષાની તૈયારી કરવાની બાકી છે.